પપ્પા મારા સ્કૂલ માટે ચોપડા લાવવાના છે. અચ્છા ચોપડા લાવવાના છે. પહેલા જેવું તો અહીંયા સમાજના ચોપડા લેવો. સમાજના ચોપડા બેસ્ટ આવે. હાલો દિગંતભાઈ, સમાજના ચોપડાનું વિતરણ ચાલુ થયું કે નહીં? અચ્છા થઈ ગયું છે કે આનું ચાલુ થઈ ગયું છે? આ તો તમારે વહેલા ના કેવું જોઈએ યાર, મારા ઉતાળ કરવી પડશે ને ચોક પતી જશે એમની જોડે. ફટાફટ કરવું પડશે યાર. હાલો 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 દરેક પરિવારજનને જણાવવાનું કે પોતાના છોકરાના ચોપડા સમાજમાંથી જ લેવા, જેનાથી સમાજને પણ સહયોગ મળે અને પોતાનું છોકરાનું ભવિષ્ય પણ ઉજળું બને. WhatsApp માં નાખી દીધું, હવે બધા સમાજના ચોપડા લે છે રમીલા. એટલે તું સમાજના ચોપડા નહીં લાવે એમ ને? તારા બાબા નંબર લાય તો નંબર લાય. ગાર્ડનમાં કોની જોડે ફરતો હતો તું? હું ફોન કરીને કહી દઉં છું, કાં તો કે સમાજના ચોપડા લાવવાનું, બરાબર? પપ્પા યાર સમાજના ચોપડા નહીં યાર આવતા. અરે તને વાપરતા નથી આવડતું. હું છે ને સમાજના ચોપડાની નાવડી બનાવતો હતો ને, એ નાવડીમાં બેસીને ભાઈ સ્કૂલમાં જતા હતા અમે. તકલીફ બહુ પડતી ને એટલે. શું વાત કરે? તમે સમાજના ચોપડા લાવી દીધા? આ તો ફોટો પાડી મને WhatsApp માં મોકલો, હું સ્ટેટસમાં ચડાવું તો બધાને અવેરનેસ થાય કે સમાજના ચોપડા લેવા જોઈએ. તમે લાયા ને ભાઈ સમાજના ચોપડા? તમે લાયા ને ભાઈ? તમે લાયા ને? હું એ જ કહું તો બીજા બધાને તકલીફ શું છે સમાજના ચોપડા લાવવાથી? મારે ફોન કરીને એક મોટું ગ્રુપ બ્રોડકાસ્ટ બનાવી છે કે જેવો બધા નાખું ને કહું કે સમાજના ચોપડા લાવવાના. સમાજના ચોપડાથી છે ને સમાજનો સહયોગ મળે. શું કેવું? સાચી વાત કે ખોટી વાત? તો જ્યારે ભણી ગણીને મોટો માણસ થઈશ ને અને પછી એક ઇન્ટરવ્યુ આવતો હશે ને તારું, અને એમાં તું કહીશ કે હું સમાજના ચોપડામાં ભણીને મોટો થયો આટલો, તો શું કે તારું નામ બનશે અને સમાજનું નામ બનશે. દેશની જનતાને મારી અપીલ છે કે ચોપડા તો સમાજના જ લેવા, કેમ કે સમાજ આગળ વધશે તો શહેર આગળ વધશે, શહેર આગળ વધશે તો સ્ટેટ આગળ વધશે, અને સ્ટેટ આગળ વધશે તો ભારત દેશ આગળ વધશે. એટલે ચોપડા તો સમાજના જ લેવા. જય હિન્દ, વંદે માતરમ. अलग ही लेवल का बंदा था। યા ભાઈ હોટલ બોટલ બુક કરાઈ દેવી છે? એટલે ભાઈ મળે ના મળે? અલ્યા ભાઈ તારા ઉપર વિશ્વાસ છે, કરાય દે બિંદાસ. હા કરાઈ દે પછી મોંઘી પડશે. અલ્યા તું કરાઈ દે ને. ભાઈ તમે લોકો મને કહેતા નહીં હો કે આવી કરાય ને તેવી કરાય, નહીં તો મજા નહીં આવે. અરે હું કશું કહું ને તો હું બે બાપનો બસ. અલ્યા ભાઈ કશું નહીં કહીએ, બસ તને તું કરાઈ દે. કોઈ કશું કહેશે ને તેની પત્તર ફાડી નાખે હું. એમાં શું ભાઈ રહી લેવાનું, એમાં શું જોવાનું હોય? સારું એડો કરાઈ દઉં છું હો, મૂકું. ઘંટા જેવી હોટલ બુક કરાઈ છે. મારી પર્સનાલિટી પ્રમાણે હું આમાં ના ઊંઘું હો. આના કરતા તો ગાડીમાં હોઈ જવાય. અલ્યા ભાઈ આને હોટલ બુક કરવાનું કીધું કોણે યાર? એટલે ખોબા જેવડો તો સ્વિમિંગ પુલ છે. બે યાર આખું બગાડ કરવા દે યાર. ઠીક યાર. એન જોઈ યાર. અનાજ પછી માર ઘેર ના આવતી, બરાબર? હા તે જવ જ છું. ભરણ પોષણ નો કેસ નાખું, આખા ઘરની પથારી ફેરવી નાખું, જોજે તું. સોરી બેબી, અરે ભૂલથી થોડું આમ થૂકાઈ ગયું, તને ખબર માં જીભ લપસી જાય છે. નહીં બોલું, માફ કર દે ને. માની ગઈ ને લવ યુ. યાર હું શું બોલી જાઉં છું ગુસ્સામાં. ડોક્ટર બનું, પોલીસ વાળો બનું, પાયલોટ બનું કે પછી સાયન્ટિસ્ટ બનું? શું બનું ખબર નહીં પડતી. હીરા ઘસીશ, એમ્બ્રોઇડરી માં જઈશ, ઓલા ઉબેર કરીશ કે પછી રિક્ષા લઈ દઉં? પપ્પા તમારો ધંધો તો છે. વેચી માર્યો એ કશું નહીં, હવે તાર રીતે કરી લેજે જે કરવું હોય એ. પણ સતવારો